મેં પણ આજે અઠવાડિયા પહેલા એક આશા છોડી દીધી કે હું પહોંચી શકીશ. મને એમ જ હતું કે હું નહીં પહોંચી શકું. મારા ફેમિલીને યાદ કરીને હું રોયો છું, કારણ કે મને એટલી ખબર હતી કે હું કોઈ કાળે કોઈ જાતે કોઈ જગ્યાએથી હું નીકળી શકું એમ જ નથી. હું જે જગ્યાએ હતો ત્યાંથી હોદેદા, હું પહેલાં હોદેદા આવ્યો, ત્યાંથી હોદેદાથી મને સીપ મળી. એ 250 કિલોમીટરનો એટલો બધો ખરાબ રન છે બોસ, કે એની અંદર જ્યારે અમે ત્યાંથી ગાડી લઈને નીકળતા હતા, અમે 10 જણા હતા. એ 2 કલાક પહેલા સાઉદીવાળાએ ત્યાં બોમ્બ મારો કર્યો હતો અને 2 ટ્રકને ઉડાડી દીધા હતા. 2 જ કલાક પહેલા ટાયર બાયર બધું ગાડી બાડી હળગતી હતી. અને પેલા ડ્રાઈવરે એટલો જે ડ્રાઈવર ત્યાંનો જે સારો મળી ગયો, એને એમ કીધું કે ભાઈ આજ પછી અત્યારે હું અહીંયા ક્યાંય હોલ્ટ નથી કરવો કે મારે ગાડીને જી થવું હોય, ગાડી ભલે તૂટી જાય પણ 250 કિલોમીટર સુધી મારે ક્યાંય પાણી નથી પીવું હોય. જો ક્યાંક હું 2 સેકન્ડ માટે ઊભો રહીશ ને તો એ કે ગમે શું થાય એનો કાંઈ ભરોસો નથી. એટલી બધી પોઝિશન ખરાબ છે ત્યાંની, કોઈ ગવર્મેન્ટ ધ્યાન દેતી નથી અને આપણા માણસો બહુ ફસાણા છે. અને હજી કોને ખબર એ બધાનું તો શું થાય કાંઈ ખબર જ નથી.